બટાકાના છોતરાની ચિપ્સ બનાવવા માટે મેં બટાકાના છોતરાને આ રીતે કટ કરી લીધા છે. હવે આપણે આને તળી લઈશું. એક પેન લીધું છે, એમાં થોડું તેલ ઉમેર્યું છે. હવે ગેસ ચાલુ કરી દઈએ. તેલ ગરમ થઈ ગયું છે, ગેસ થોડો મીડિયમ કરી દઈશું અને જે બટાકાના છોતરા છે એ આની અંદર ઉમેરીશું. આને ફેરવી લઈશું. હવે આને આપણે બહાર કાઢી લઈશું. હવે એ જ રીતે આપણે બધા જ છોતરાને તળી લઈશું. હવે આની અંદર મસાલા કરીશું. થોડું મીઠું ઉમેરીએ, થોડો ચાટ મસાલો, થોડો મરી પાવડર. આ બધી વસ્તુને મિક્સ કરી લઈશું.